એએન ચૌહાણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડિયો શરૂ કરતા પહેલા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અંધશ્રદ્ધાનો ફંદો। ઝારખંડના એક નાના શહેરમાં મીના નામની સ્ત્રી રહેતી હતી। લગ્નને ઘણા વર્ષો થયા હતા, પણ સંતાન સુખ મળતું ન હતું। જ્યારે આશા ઓછી થવા લાગે ત્યારે મન નબળું બનવા લાગે છે। દવાખાનામાં સારવાર કરાવી, અનેક ટેસ્ટ કરાવ્યા, પણ ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું કે સંભાવના બહુ ઓછી છે। ક્યારેક સત્ય સૌથી વધુ દુઃખ આપે છે। આ શબ્દો મીનાના દિલ પર ઘા જેવી લાગ્યા। સમાજના ટાંટિયા, સગાઓની વાતો અને ઘરના લોકોનું મહેણું તેને અંદરથી તોડી રહ્યું હતું। સમાજનું દબાણ ઘણી વખત માણસને ખોટા રસ્તે દોરી જાય છે। એક દિવસ તે પોતાની માતાના ઘરે બેઠી મોબાઈલ જોતી હતી, અને ક્યારેક એક નાની ક્લિક જીવન બદલી નાખે છે। અચાનક સોશિયલ મીડિયા પર જ્યોતિષ ઉપાયથી નિશ્ચિત સંતાન પ્રાપ્તિ જેવી પોસ્ટ દેખાઈ। ખોટા વચનો ઘણીવાર સોનાની જેમ ચમકે છે। નબળા મનથી મીનાએ આપેલ નંબર પર ફોન કર્યો। સામેથી અવાજ આવ્યો, વિશેષ વિધિથી ચોક્કસ સંતાન મળશે। અંધવિશ્વાસની શરૂઆત અહીંથી થઈ। મીના આશાની કિરણ જોઈ ખુશ થઈ ગઈ। પહેલા વિધિના નામે પૈસા લેવાયા। જાળ ધીમે ધીમે ગૂંથાઈ રહી હતી। ધીમે ધીમે જાળમાં થોડી જ વારમાં બાબાએ વધુ ભયાનક વાત કરી કે ખાસ સાધુ સાથે ગુપ્ત વિધિ કરવી પડશે। જ્યારે વિશ્વાસનો દુરુપયોગ થાય ત્યારે વિનાશ નજીક હોય છે। મીનાએ પહેલા ના પાડી, પણ ઘરના દબાણ, નિંદ્રાહીન રાતો અને માનસિક તણાવ તેને ફરી એ જ નંબર સુધી લઈ ગયા। નબળા પળોમાં લેવામાં આવેલા નિર્ણયો જીવન બદલી નાખે છે। બાબાએ તેને શહેરથી દૂર એક એકાંત જગ્યાએ બોલાવી, અને ત્યાંથી શરૂ થયું એક કાવતરું। મીનાને ખબર ન હતી કે આ બધું એક જાળ હતું। તેની સાથે છેતરપિંડી થઈ અને ગુપ્ત રીતે વિડીયો બનાવવામાં આવ્યો। અંધશ્રદ્ધા હવે બ્લેકમેલમાં ફેરવાઈ ગઈ હતી। બ્લેકમેલનો ખેલ। ત્યારબાદ શરૂ થયો બ્લેકમેલ। વિડીયો બતાવીને ધમકી, જો કોઈને કહેશ તો બધાને મોકલી દઈશ। ભય માણસને મૌન બનાવી દે છે। મીના ભયમાં જીવવા લાગી। આ રીતે વારંવાર તેનું શોષણ થતું રહ્યું। પણ હંમેશા અંધકાર પછી સવાર આવે છે। 14. હિંમતનો નિર્ણય। અંતે મીનાએ નક્કી કર્યું, હવે ડરવું નહીં। હિંમત સૌથી મોટી શક્તિ છે। 15. તે સીધી પોલીસ સ્ટેશન પહોંચી, ફરિયાદ નોંધાવી। ન્યાય માટે એક પગ પૂરતું હોય છે। તપાસ શરૂ થઈ અને એક ખોટા તાંત્રિકનો પર્દાફાશ થયો। સત્ય ક્યારેય છુપાતું નથી। શ્રીદ્ધેશ। અંધશ્રદ્ધા અને સોશિયલ મીડિયા પરના ખોટા વચનો પર ક્યારેય વિશ્વાસ ન કરવો। વ્યક્તિગત સમસ્યાનું સમાધાન કાયદેસર અને વૈજ્ઞાનિક માર્ગથી જ શોધવું। બ્લેકમેલ થાય તો તરત પોલીસનો સહારો લેવો। દોસ્તો, સાવધાન રહો। વિશ્વાસ કરતા પહેલા તપાસ જરૂર કરો।